નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। લોકતંત્રમાં જો કોઈ સર્વોપરી હોય છે તો તે છે પ્રજા, અને એટલા માટે જ પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થાય, તેનું સમાધાન આવે તે ખૂબ જ અનિવાર્ય છે। પરંતુ એવું થાય છે ખરું? જ્યારે જ્યારે વિધાનસભા કે સંસદનું સત્ર મળે ત્યારે તેમાં કામ કરવા કરતા હંગામો વધુ થાય છે। આજે વિધાનસભામાં પણ આવું જ કંઈક થયું। વાત આમ તો પ્રજાના પ્રશ્નોની તો થઈ, પરંતુ હોબાળો ત્યારે થયો જ્યારે વાત સરદાર પટેલની આવી। એમ પણ સરદારની વાત આવે ત્યારે રાજનીતિ કરવાનો એકેય પક્ષ કેવી રીતે છોડી શકે? વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરદારની મૂર્તિ અંગે ટિપ્પણી કરી અને કહ્યું કે સરકારે ભંગારમાંથી સરદારની મૂર્તિ બનાવી અને પછી ભાજપને વિરોધ કરવાનો એક મોકો મળી ગયો। વિરોધ એ હદે વકર્યો કે આખરે ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। વિપક્ષના નેતા છે ધાનાણી। જોકે ધાનાણી સસ્પેન્ડ ભલે એક દિવસ માટે કરાયા હોય, પરંતુ તેના પડઘા તો આખા સત્ર દરમિયાન તેમને જોવા તો મળશે જ। એ સવાલ એ છે કે શું ગૃહમાં ખેડૂતોના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, સામાન્ય જનતાના પ્રશ્નો પર ચર્ચા થશે ખરી? આખરે જનતાના મુદ્દાઓ કયા કયા છે જેના પર ચર્ચા અનિવાર્ય છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે પરેશ ધાનાણીએ કરેલા નિવેદન મુદ્દે વિવાદ વધુ વકર્યો છે। આ મુદ્દે નીતિન પટેલના પ્રસ્તાવ બાદ પરેશ ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરાયા। પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું અને વિધાનસભા બહાર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। નીતિન પટેલે રજૂ કરેલા પ્રસ્તાવ પર બહુમતીના આધારે પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરી દેવાયા। ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા ભંગારના ભૂકામાંથી બનાવી છે। જોકે ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે આ શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવા સૂચના આપી। ગુજરાત વિધાનસભામાં સરદાર પટેલની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો, જે બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપે સંસદ સરદારનું અપમાન કર્યું છે। સરદાર સાહેબ અમારું ગૌરવ છે। સરદારના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ થઈ રહ્યા છે। ભાજપે ષડયંત્ર કર્યું છે। સમગ્ર જનતા ભાજપ સરકારને પ્રશ્ન કરી રહી છે કે સરકારની વેબસાઇટ પર જે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને મેં સરકારના જ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, એસઓયુની વેબસાઇટ પર જે સરકાર આ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, ભીખ માંગીને ભંગારમાંથી સરદારને કેદ કરવાનું પાપ સરકારે કર્યું છે। તેમના નિવેદનથી કોઈનું દિલ દુભાયું હોય તો પરેશ ધાનાણીએ 1000 વખત માફી માંગવા માટે તૈયાર બતાવે છે। પણ પરેશ ધાનાણીએ એવું પણ કહ્યું કે ભાજપના શાસનમાં બંધારણ પર ખતરો છે। ન્યાયપાલિકાઓ કાંપતી હોય તેવી સ્થિતિમાં છે। ભાજપ પોતાની ઓળખ ઊભી કરી શકી નથી। ભાજપ પારકા નેતાઓને પોતાના બનાવે છે। સૂત્રોચ્ચાર થયા। માન્ય અધ્યક્ષશ્રીએ પણ પરેશભાઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા છો, અમે બધાએ આખા ગૃહના બધા જ લોકોએ સાંભળ્યા છે, એ સહેજ પણ શોભ્યમાં નથી। સરદાર વલ્લભભાઈનું અપમાન છે, માટે શબ્દો તમે પાછા ખેંચો, માફી માંગો। પણ પરેશભાઈએ સતત એ શબ્દો 3 વખત પુનરોચ્ચાર કરી અને સતત બોલ્યા। અધ્યક્ષના આગ્રહના કારણે પાછળથી એમણે એવું કહ્યું કે હું આવું બોલ્યો જ નથી, અને જો બોલ્યો હોઈશ તો હું માફી માંગીશ। અને આ જ વાતનો હમણાં નીતિનભાઈએ પણ આપ સૌની સામે સ્વીકાર કર્યો। એમણે જે શબ્દો આપની સમક્ષ કીધા, હાલમાં ખેડૂતો પાસેથી લાવવામાં આવેલ 1 કિલો ભંગાર પણ પડ્યું નથી। એનો મતલબ ખૂબ સ્પષ્ટ છે, આ દેશની લોખંડી પ્રતિભાને ભંગારના ભૂકાથી। તો મિત્રો, આપ બધા ગોઠવાઈ ગયા હશો। જમવાનું બાકી છે કે? તમે તો બધા કિસ્મત વાળા છો। બધા ઈસુદાનભાઈ જેવા થોડા હોય, હજી બાકી છે ના। પણ મિત્રો, જમવું છે ને આજે ખરેખર મને ભાવશે કે કેમ એ પણ પ્રશ્ન છે। શું કામ ખબર છે? બધાને આપણે મોકલ્યા 182 ને કે ભાઈ ચર્ચા કરજો। તમારા મગફળી કાંડની આપણે ચર્ચા કરવાની છે, ખેડૂતોને ભાવ યોગ્ય મળે એની ચર્ચા કરવાની છે, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે,
પવનચક્કીઓ તમે જેમ જેમ તેમ ઊભી કરી દીધી છે એની ચર્ચા કરવાની બાકી છે. કેટલાક રિપોર્ટો નથી મુકાયા એની ચર્ચા કરવાની બાકી છે. જે રીતે બજેટમાં આશા અપેક્ષાઓ છે એ ચર્ચા બાકી છે. આ લોકો શેની ચર્ચા કરે છે? ફરીથી અગેન કહું છું કે તમે મુદ્દાને ભટકાવો છો. સરદાર કદાચ આજે જીવિત હોત ને સાહેબ, તો ખરેખર આ લોકોને જોઈને પસ્તાવો. મારે બહુ ગંભીરતાથી હું શબ્દો વાપરી રહ્યો છું. આવી નેતાગીરી સરદારે પણ કલ્પી નહીં હોય કે જે દેશ માટે ગાંધીજીએ પોતાનો દેહનો ત્યાગ કર્યું સાહેબ, જે દેશ માટે સરદાર પટેલે 562 રજવાડા એક કર્યા. વિચાર તો કરો સાહેબ, કલ્પના તો કરો. ઈ સરદાર પટેલના નામે આપણે રાજનીતિ કરીએ. એક કહે કે ભાઈ આ ભંગારમાંથી મૂર્તિ, બીજાએ કીધું કે સરદારનું અપમાન થયું વિધાનસભામાં. સરદાર પટેલ એવા નેતાઓ, કદાચ સરદાર પટેલને તમે માનતા હો ને સાહેબ, હું ભાજપ કોંગ્રેસને તમામ નેતાઓને અપીલ કરું છું કે તમે સાચા દિલથી માનતા હો ને તો સરદાર પટેલ ના નામે રાજનીતિ છોડી દો ને. એનાથી મોટું સરદાર પટેલને કશું નથી જોતું. એનો આત્મા તો રાજી થશે. તમે મુદ્દા ઉપર ચર્ચા કરો, એના મુદ્દાનું નિરાકરણ કરો. તમારા તાકાત નથી નિરાકરણ કરવાની, એટલા માટે તમે ચીસો પાડી રહ્યા છો, મુદ્દાને ભટકાવી રહ્યા છો. સરદાર પટેલની આત્માને ત્યારે શાંતિ મળશે કે જ્યારે એમણે જોયેલું ભારત, એમણે જોયેલું ગુજરાત તમે એને બનાવીને આપો. ખેડૂત ચીસો પાડતો હોય અને તમે વિધાનસભામાં આટલા મોટા પગારો લઈ અને તમે હંગામાઓ કરો, અને એ પણ કેના નામે કે જેને જિંદગીમાં ક્યારેય એવું વિચાર્યું નથી કે હું મારા માટે કરું, મારા સ્વાર્થ માટે કરું, એના નામ માટે ક્યારે હોય સાહેબ. એને સરદાર પટેલે પોતાના સંતાનોને એવું કહ્યું હતું કે જ્યાં સુધી સરદાર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એટલે કે નાયબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી દિલ્હીના દરવાજા કોઈએ જોવાના નથી. આટલી મોટી જેની વિચારતા કહેવાય, કારણ કે સંપૂર્ણ સાહેબ પોતાનું જીવન છે ને એને પ્રજાને સમર્પિત કરી દીધું. અને એટલા માટે જ હું વારંવાર શબ્દ વાપરું છું કે જિંદગી કેટલી જીવ્યા એ મહત્વની નથી, પણ કેવી જીવ્યા એ મહત્વની છે. અને એટલા માટે આજે સરદારને આપણે યાદ કરીએ છીએ, પણ સરદારને યાદ કરીને એમાંથી શીખ લેવાની. એમાંથી તમે શીખ લો કે તમે ચાર્ટર પ્લેનમાં નહીં ફરો, એમાંથી શીખ લો તમે બૂચ નહીં મારો, કારણ કે એણે 562 રજવાડા કર્યા, 1 રૂપિયાનું કમિશન સરદાર પટેલે નહોતું કર્યું. અને એટલું નહીં, મૃત્યુ પામ્યા ત્યારે એના ખાતામાં રૂપિયા પણ નહોતા. તમે શીખ લો તો એની લો ને. અપમાન તો તમે કરી રહ્યા છો ચાર્ટર પ્લેનમાં ને ફોર્ચ્યુનરમાં ફરી ફરીને. નથી કરતા અપમાન? તમે કોને સમજાવો છો? ગુજરાતની જનતા તમને સવાલ કરી રહી છે, 182 ધારાસભ્યોને, કે વિધાનસભા એટલા માટે આપી છે. વીટીવી અને ઈશુદાનભાઈ તમને પ્રશ્ન પૂછી રહ્યા છે. ગુજરાતની 6.5 કરોડ જનતા હતી, 182 એટલા માટે નથી મોકલ્યા કે તમે ત્યાં જઈને હંગામા કરો. અને સાંભળી લેજો કે હંગામા કરશો તો બીજી વાર અમને આવડે છે. તમે શું કરશો અને તમને ક્યાં બેસાડવાના છે. જનતા જાગૃત થઈ રહી છે, બદલાવ આવી રહ્યો છે જનતામાં સાહેબ. મુદ્દાઓ ભટકાવીને જે રીતે તમે ડિસ્કશન કરો છો, તમે કરો. ચાલો એ વિધાનસભાને તમારે સરદાર પટેલ ઉપર રાજનીતિ કરવાની છે, વધુ 1 દિવસ બોલાવો અને પછી ઝઘડી લો, તમારે ઝઘડવું હોય. પણ સરદાર વલ્લભભાઈ પટેલની આત્માને ત્યારે શાંતિ મળશે કે ત્યારે તમે છેવાડાના નાગરિકના મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવો. વિધાનસભા મળે છે, અમને શું મળ્યું? રાહ જોઈ રહ્યા છે. તમે એવું કહ્યું કે રૂપિયા, ગઈકાલે એવું કહ્યું કે સરકારે કે રૂપિયા છે જમા થઈ ગયા છે. આજે જ મને કેટલા ખેડૂતોના ફોન આવ્યો કે ઈશુદાનભાઈ રૂપિયા જમા નથી થયા, શું કરીએ છીએ આપણે? તમે એવું, સરદારે એવું કહ્યું, એક મારો ખેડૂત છે, સમૃદ્ધ થવું જોઈએ. પવનચક્કીઓ તમે મરજી પડે એ રીતે નાખો છો. ચર્ચા કરો એના ઉપર, વિગતવાર ચર્ચા કરો. અને કલેક્ટર ને એસપીએ જે રીતે હડકંપ મચાવ્યું હોય ત્યાં ખેડૂતોની જમીનો લેવા માટે, એને બોલાવો વિધાનસભામાં, પૂછો એને પ્રશ્ન. ત્યારે મારું સાચું સ્વરાજ આવશે, જેને ગાંધીજીએ કલ્પના કરી. ત્યારે મારો સરદારના આત્માને શાંતિ મળશે કે જ્યારે તમે પરમાર્થ માટે, લોકો માટે કામ કરશો. આવી રીતે તમે લાંબુ નહીં ટકાવી શકો. ભાજપ કોંગ્રેસ બંને ધારાસભ્યોને કહું છું, 182 ને કહું છું, અને દાવા સાથે કહું છું કે જનતા બધું સમજી રહી છે. જનતા તમારી પાસેથી જવાબ માંગી રહી છે.
અને કદાચ આજે જવાબ નહીં આપો ને તો જનતા વેઇટ પણ નહીં કરશે. અને એનો તમને જોજો, તમને પરચો દેખાશે. તમને ના દેખાય તો તમે સમજી લેજો સાહેબ કે ઈશુદાનભાઈ કે વીટીવી જનતા માટે જેટલું કરી રહ્યા છીએ એનો પડઘો જનતાને જાગૃત કરવા માટે છે. વી ફોર વોટ અમારામાં તાકાત છે. વીટીવી વી આમ કરે છે ને એ વી કે છે વિજેતાનો, પણ વિજેતા ત્યારે જ થશો કે જ્યારે જનતાના કામ કરશો. બાકી ઘરે બેસાડતા પણ અમને આવડે છે. અને એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે. 3 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. પૂર્ણેશભાઈ મોદી ભાજપના ધારાસભ્ય છે, પ્રવીણભાઈ મુછડિયા કોંગ્રેસના ધારાસભ્ય છે, અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. 3 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. પૂર્ણેશભાઈ, શરૂઆત મારે આપણાથી કરવી છે. કેટલી બધી સમસ્યાઓ છે. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના નામની ક્યારે કદર નહોતી કરી, ક્યારે પોતાને કંઈ મળે એના માટે કલ્પના નહોતી કરી. સરદાર વલ્લભભાઈ પટેલે સાહેબ આ હિન્દુસ્તાનના એક એક નાગરિકને કંઈક મળે એના માટે થાય એના માટે કલ્પના કરી હતી. આજે સરદાર પટેલ સાહેબનો જ્યાં પણ આત્મા હશે એને જે ઈચ્છ્યું હતું, જે ગુજરાત અને જે ભારતનું, મને લાગે છે કે આજે પણ તમે લોકો, તમે એટલા માટે કહું છું કે નેતા છો એટલા માટે, માફ કરજો, અને એમાં ભારતના આખા સમગ્ર ભારતના નેતાઓ આવી જાય, માત્ર પૂર્ણેશભાઈ કે પ્રવીણભાઈ નહીં, પણ તમે લોકો એ કરવામાં, એ આપવામાં, એવું ગુજરાત આપવામાં કે એવું ભારત આપવામાં નિષ્ફળ ગયા. આજે કેટલી બધી ચર્ચાઓ કરવાની હતી સાહેબ, અને તમે શું કરી રહ્યા છો? સરદાર પટેલના નામે બંને પક્ષ રાજનીતિ કરી રહી છે. એક કે છે બંગારવાળું, બીજું કે છે અપમાનવાળું. માની લો કે એ થયું તો આજનો દિવસ તમારો એમને એમ ગયો હોય એક સેશન, તો ફરીથી સેશન બોલાવીને પાછી ચર્ચા કરો. વિન્ડ ફાર્મની ચર્ચા બાકી છે, પવનચક્કીઓ જે રીતે લાગી રહી છે, આવી ઉર્જાઓના ઓભારે વિકાસ નથી જોતો કે ખેડૂતોના ખેતરો માટે, ખેડૂતોનો આત્મા છે ને એનો ખેતર છે, અને એ આત્મા ચીરીને, ખેતર ચીરીને જો એમને એમ તમે કલેક્ટરને એસપી જો કરાવતા હોય, પવનચક્કીઓ ગુંડાઓને કોન્ટ્રાક્ટરો આપીને જો કરાવતા હોય, તો એવો વિકાસ તમને મને પણ ના જોઈએ. સરદારની એ કલ્પના નહોતી, તો એના ઉપર ચર્ચા કરવાને બદલે આ ભટકાવાનો મુદ્દો નથી લાગતો? પૂર્ણેશભાઈ, આપે ખૂબ સાચી વાત કરી છે, સારી વાત કરી છે. અને આપણે બધાએ સરદાર સાહેબની જે પ્રેરણા છે, એનું જીવન ચરિત્ર છે, એમણે જે આચરણ કર્યું છે એમાં રહેવું જોઈએ, અને એ જ પ્રમાણે સાદગીભર્યું જીવન જીવવું જોઈએ. એમાં કોઈ બેમત નથી. થેન્ક યુ સાહેબ. આજની ઘટના આખી અલગ છે. આજની ઘટનામાં જે રીતે સરદાર સાહેબનું અપમાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને થતું દેખાયું કે તરત એનો રૂકાવટ કરવાનું એક ઈશ્વરીય કામ કર્યું છે. આ રીતે ન ચાલે. સરદાર સાહેબ એ તો આપણા બધાનો આદર્શ હોય, એને એનું અપમાન કેવી રીતે સહન કરાય? એમાં કોઈ રાજનીતિ નથી, આ રાષ્ટ્રનીતિ છે. અને આ રાષ્ટ્રનીતિને ખાતર આજે ભાજપે આ બધું અટકાવી દીધું કે આ વાત નથી બરાબર એમની. કોંગ્રેસના નેતા થઈને પરેશભાઈ ધાનાણી એમની આ વાતમાં આવો વિવેક ચૂકે, સરદાર સાહેબનું આવું મોટું અપમાન થાય, જેમણે પોતાના જીવનમાં કંઈક રાખ્યું ને આખું જીવન સમર્પણ હિન્દુસ્તાનને કરી દીધું, રજવાડાને કરે, નહીં તો અખંડ હિન્દુસ્તાન થતે કેવી રીતે? ખંડ ખંડ ભાગમાં વેચાઈ ગયા હતા આપણે. એટલે આ આજે જે ભારતીય જનતા પાર્ટીનો સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડમાં પરેશ ધાનાણી નહીં માન્યા તો આખરે અમને સસ્પેન્ડ કરવા પડ્યા. આ એક અમારી સરદાર સાહેબ પ્રત્યેની રાષ્ટ્રનીતિ, રાષ્ટ્રવાદના ભાવનાથી અમે કામ કર્યું છે. પણ પૂર્ણેશભાઈ, ફરીથી એક પ્રશ્ન મને પૂછવાનો મન થાય છે. ધારાસભ્યો બધા આવે, હા, હું એટલા માટે ખુલ્લા દિલથી પૂછું છું કે તમે પણ એને ઉદારતાથી લેજો, બંને મહાનુભાવો. આ તો ગુજરાતની જનતાનો સવાલ છે કે જે નથી પૂછી શકતા, એટલે મને યાદ આવે છે, હું પૂછું છું. તમે લોકો વિધાનસભામાં આવો, વિધાનસભાનો ટીએડીએ હોય, તમારો પગાર હોય, વિધાનસભાની જે કામગીરી હોય, તમને બંગલો આપવામાં આવ્યો હોય, બધામાં આપણે ફેસિલિટી બધી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે જ્યારે વિધાનસભાનું સત્ર પૂરું થાય, તો દિવસ પૂરું થાય, તો ક્યારેક કઠે છે ખરું કે આજે અમારા ગુજરાતની જનતાના આ મુદ્દા ઉપર ચર્ચા બરોબર ન થઈ? આ મુદ્દા ઉપર આજે ખરેખર જવાબ માંગવાના હતા, અધિકારીઓના ન માંગ્યા. તમે આવી રીતે કરો છો એટલે અધિકારીઓ મોજમાં પડી જાય છે.
અધિકારીઓએ જે કામગીરી કરવી જોઈતી નથી કરી એને મોજમાં આવી જાય છે, ગેલમાં આવી જાય છે અધિકારીઓ જવાબમાં મજબૂર બને એવું ભાજપ કોંગ્રેસે કરવું જોઈએ. અને આવું કરો છો દિલ કઠે છે ખરું કે હંમેશા એક કઠે છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના જે અમારા મંત્રી છે જે સીધા કંટ્રોલમાં છે અધિકારીને, અને એને વખત વખત અધિકારીને પણ જે કહેવાનું એ કહેવું પડે છે ને કરીએ છીએ કે આ રીતે ન ચાલે. આખરે આપણે પ્રજા માટે બેઠા છે, અહીંયા પ્રજાના સુખે સુખી ને દુઃખે દુઃખી એ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું એનું એક આત્મીય ભાવનાથી આ કામ કરતા હોઈએ છીએ. ઓકે, આત્મીય રીતે કામ કરે છે. પ્રવીણભાઈ, તમારે પણ એક આત્મા હશે, ભગવાને પૂર્ણેશભાઈ ને 182, આ બધા આપણે મનુષ્ય જ છીએ અને બધા આ ધરતી છોડીને જવાનું છે. આવું તમને કોઈ એન્કર નહીં કહે કે કોઈ પત્રકારની એ છે જ નહીં, કારણ કે આપણી વાત સાચી છે, આપણી વાત સાચી છે. તો તમારે પણ આત્મા હશે, પૂર્ણેશભાઈ ને છે, 182 ને પણ છે. હું એવું કહું છું કે જ્યારે તમે કોઈ મુદ્દા તમે નક્કી કરો કે ભાઈ આજે વિધાનસભામાં મારે આ 4 મુદ્દા ઉપર જનતાનો પ્રશ્ન ઉઠાવો છે. મગફળી કાંડ મુદ્દે તમે ઉઠાવી શકતા હતા, પવનચક્કીઓના કેવા કેવા પ્રશ્નો છે એ પ્રશ્નો કેમ ઉઠી નથી શકતા? પ્રવીણભાઈ, સૌથી પહેલા તો યશુદાનભાઈ, વીટીવીના માધ્યમથી આપણે જે જનતાની ચિંતા કરવામાં આવી અને ખરેખર ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે આ સરસ રીતે મહામંથન ચલાવીએ છીએ. આજે મારા ગામડાઓમાં પણ આ લોકો જુએ છે, એટલે હું વીટીવીનો પણ આભારી છું. અને ખાસ કરીને હમણાં આપે જે વાત કરી કે જનતાના જે સવાલો છે એ વિધાનસભામાં ચર્ચાવા જોઈએ, પણ મૂળભૂત રીતે જ્યારે આ જે પોઈન્ટ છે એ કેવી રીતે ઉપસ્થિત થયો? યશુદાનભાઈ, પ્રશ્નોત્તરી ચાલતી હતી અને એ પ્રશ્નોત્તરીમાં નીતિનભાઈ રાજકારણ ચલાવે અને એની અંદર વિસ્તૃત રીતે પોતાની સરકારની પ્રશસ્તિ ગુણગાન ગાય, એટલે એમાં જે સમય જતો હોય તો એ સમયને રોકવા માટે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષના નેતાઓ છે એ પ્રયત્ન કરતા હોય. પણ ખાસ કરીને આપણે જે કહેવા જઈએ છીએ કે ભાઈ આની અંદર તમે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો અમારા કોંગ્રેસના નેતા હતા અને એટલું જ નહીં, સ્વતંત્ર સેનાની હતા. આપે પણ કહ્યું કે 562 રજવાડુઓને એકત્રિત કરવાનું એને એક સરસ ભગીરથ કાર્ય કર્યું હતું. એટલે અમે ક્યારેય સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતનો કોઈ પણ નાગરિક અપમાન ન કરી શકે. એટલે એ વાતને જો ભારતીય જનતા પાર્ટી ઉપસ્થિત કરતી હોય તો એની કેટલી બાલિશતા કહેવાય. કોઈ કોંગ્રેસનો કોઈ માણસ કોઈ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરે એ વાતમાં કઈ માલ છે? એ વાતમાં કઈ તમને તથ્ય દેખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના વખતમાં નાયબ વડાપ્રધાન હતા. એ સમયમાં માન્ય ઈસુદાનભાઈ, હું તમને કહું કે પાટીદારો જાગૃત નહોતા. મારે પટેલ સમાજમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે એટલે વાત કરવી પડે છે, કારણ કે એ સમયમાં પટેલો પણ જ્યારે દેશ આઝાદ થયો હતો અને ત્યારે એ લોકો ખેતી સાથે સંકળાયેલી પ્રજા હતી, વેપારી નહોતા. અને એની વોટ બેંક એટલી એકત્રિત નહોતી કે કોઈ પણ રાજકીય પક્ષને, ત્યારે તો ખાસ કરીને કોંગ્રેસની સત્તા હતી, તો કોંગ્રેસને એ લોકો દબાણમાં લાવી શકે એ પ્રકારની પરિસ્થિતિ નહોતી. છતાં પણ એની ક્વોલિફિકેશન, એમની આવડત, એમની રાષ્ટ્ર પ્રત્યેનો જે સમર્પણ ભાવ હતો સરદાર વલ્લભભાઈ પટેલનો, એ જોઈને એમને નાયબ વડાપ્રધાન એ વખતમાં બનાવ્યા હતા. કારણ કે કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે અતૂટ પ્રેમ હતો. એમના જે કામ પ્રત્યે એમની જે સમર્પણનો જે ભાવ હતો દેશ પ્રત્યેનો, એમાં કોંગ્રેસને હળાહળ વિશ્વાસ હતો. એટલા માટે કોંગ્રેસે એમને નાયબ વડાપ્રધાન બનાવ્યા. પણ આજે જે ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલની ચિંતા કરે છે તો હું એમાં ખુશ છું. પણ મારે આ સાથે કહેવું પડે કે એ જ સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત આરએસએસ ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. આજ તમે ગામડે ગામડે જો આરએસએસ ગામડાઓમાં છવાઈ ગઈ છે. તો એક બાજુ તમે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાની વાત કરો છો, એમની ગરિમાની વાત કરો છો, અને બીજી બાજુ એમના વિચારો વિરુદ્ધની જે આખી વાતાવરણ છે એ ઊભું કરવામાં આવે છે. આ દોહરી નીતિ કહેવાય. એ કેવી રીતે ચાલે? ઓકે, પણ પ્રવીણભાઈ અગેન હું આવીશ, પૂર્ણેશભાઈ આપણી પાસે આવીશ, એકવાર ત્રીજા મહાનુભાવને લઈ લઉં. પણ એ પહેલા મારે પ્રવીણભાઈ ફરીથી તમને એ જ પ્રશ્ન પૂછવો છે કે પરેશભાઈ એવું કહ્યું કે ભાઈ લોખંડમાંથી, ભંગારમાંથી, મને એવું લાગે છે કે
જ્યારે એક ભાઈએ હમણાં મને મેસેજ કર્યો કે સુદાનભાઈ, ખાવા બેસે ને આમ 5 આંગળી સરખી ન હોય, પણ ખાવા બેસે એટલે 5 સરખી થઈ જાય. આવા મુદ્દાઓ શું કામ આવે છે? એટલે મને સમજાતું એ નથી કે આટલા બધા મુદ્દાઓ છે સાહેબ, સમસ્યાઓ આટલી બધી છે, તો શું આ કઈ રીતે આ ગોઠવણ છે તમારી કે પેલા વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરે, વિપક્ષ નેતા આવા મુદ્દાઓ ઉઠાવે, એનો વિરોધ થાય, અને આ બધી વસ્તુ શું લાગે છે? સત્ર ચાલવા નહોતું દેવું એટલા માટે સહજ ભાવે અમારા નેતા શ્રી પરેશભાઈ એમ કીધું કે ભાઈ આ જે ઘરે ઘરમાંથી લોખંડ એકત્રિત કરીને બનાવવામાં આવેલી પ્રતિમા હતી, પણ એ વાતનું વતેસર કરી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું એમ કરી અને આખા ગ્રહને સ્થગિત કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા કરવામાં આવી. અમે ઈચ્છતા હતા કે પ્રશ્નોત્તરી થાય, લોકોના પ્રશ્નો અનેક હતા. આપ જેમ કહો છો મગફળીનું વિપુલ પ્રમાણમાં કૌભાંડ, આજે તમે ટેકાના ભાવે મગફળી ખરીદી મારી ટેરેટરીમાં, મારા વિસ્તારની અંદર પણ મને અનેક ખેડૂતોના ફોન આવતા કે ભાઈ મગફળીની અંદર તમે જે લોકો ખરીદી કરે છે એમાં જો વહીવટ કરવામાં આવે, પૈસા આપવામાં આવે તો એ મગફળી ક્વોલિફાઈડ થઈ જાય, અને જો એને વહીવટ ના કરે તો મગફળીની અંદર એમ કે આમાં આટલા ટકા ધૂળ છે, આમાં આ ખામી છે, અનેક પ્રકારની ખામી બતાવવામાં આવે, અને એવી પ્રકારની પોલિસી અખતિયાર કરી કે ખેડૂતને પૈસા દેવા પડે એ પ્રકારનું વાતાવરણ, અને એવા પ્રકારના ઉદાહરણો ઉભા કર્યા. કોઈ જો એની સામે લડાઈ કરી હોય તો એકાદ બે દાખલા પણ બેસાડી દીધા, કોઈ પણ ભોગે હુ કેન કુક એની મગફળી ના ખરીદાય, અંતે માણસ એને ઘૂંટણીએ ટેકી જાય. આ વાત પણ અમારે કરવાની હતી. ઘણા પ્રશ્નો આપ સાહેબ કહો છો એમ બીજા જે અધિકારીઓના પ્રશ્નો છે, અધિકારીઓને ભેળવવા માટે, અધિકારીઓને પ્રજાલક્ષી કામ કરાવવા માટે અમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરતા હોઈએ છીએ, પણ આજે જે શાસક પક્ષ છે કોઈ પણ પ્રકારે થોડા ઘણો વાક ગુનો કાઢી અને આખી જે ચર્ચા છે એને અવળા રસ્તે લઈ જવાની એમની જે ટેકનિક છે એ ટેકનિક ભોળી પ્રજા જાણી નથી શકતી. આજના વિષયમાં આ જ છે, આ ટેકનિકથી થયેલું કામ છે. ઓકે સુધીરભાઈ, આમાં સમજાતું એ નથી કે આ 182 માંથી એટલે આપણે બરોબર ચૂંટ્યા છીએ તો બરોબર હશે એવું આપણે માનીને ચાલીએ, કારણ કે સરકાર બરોબર ચાલી રહી છે, પણ આવું એ કેમ વિચારતા છે? માત્ર ને માત્ર રાજનીતિ જ્યાં દેખાતી હોય, પ્રજાના ચિંતા નહીં થતી હોય, આમ હૃદય ઉકળતું નહીં હોય, અને આ લોકોને એવું પણ ખબર છે કે 100 વર્ષ કે 200 વર્ષ આ લોકો જીવવાના નથી. એ કે હું જાહેરમાં કહું છું, અને હું નથી જીવવાનું, તમે નથી જીવવાના. તો આ લોકોને એવી કલ્પના નહીં આવતી હોય કે આપણે એવા કામ કરીને જઈએ કે આવનારી પેઢીને ફાયદો થાય, આવનારી પેઢી એને યાદ કરે, અને તો જ સાહેબ એ જીવનમાં ભગવાને એમને આપેલો હોદ્દો કે અધિકાર એડે ફળે એમ આ લોકોને તક મળી છે સાહેબ. અને કેવી રીતે વેડફે છે વિધાનસભા સાહેબ, વિધાનસભામાં હંગામા થાય શાસક વિપક્ષના. તમને કહું, થવું તો એ જ જોઈએ જો સેવાને સમર્પિત હોય તો, કે જે તમે કીધું. પણ આજની ઘટના જે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એમ કીધું કે સ્ટેચ્યુની અંદર ભંગાર વાપર્યો છે, બરાબર છે, અને આક્રોશ વ્યક્ત, તો હું તો એવું કહું છું કે એનો સરદાર પ્રત્યેનો પ્રેમ અને આદર છે કે એને એમ કીધું કે આ ભંગાર વાપર્યો છે તો એ એના આક્રોશથી કીધું છે. બીજું, જ્યારે વેબસાઇટ પરથી સરકારની વેબસાઇટ શબ્દ વપરાનો હોય એ લીધો છે એ કીધું, પણ એ કરતા હું વધારે કહું કે કોઈ પણ સ્ટેચ્યુ હોય, માની લો કે માટીનું બનેલું હોય, પથ્થરનું બનેલું હોય, લોખંડનું બનેલું, તો એમાં તો એ જ વપરાય ને. એ તો ધાતુ તમે એને કહો કે એનું સ્વરૂપ ભંગાર કહો એ વસ્તુ અલગ છે. એટલે એકદમ વાહિયાત મુદ્દાને, હાસ્યાસ્પદ મુદ્દાને આ લોકોએ અપમાન સાથે જોડીને જે લીધું એ મગજનું દેવાળી ફૂંકી દે છે તે ભારતીય જનતા પક્ષે. સંસદ અને વિધાનસભાની અંદર આવો નિર્ણય એને એક વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરવાનો, એ સ્પીકરની નિષ્પક્ષતા ઉપર કે વૈધાનિક બાબતોની રીતે જોવો કે લોકશાહીની સ્પિરિટની રીતે જો, એ બી મને યોગ્ય નથી લાગતું. પણ પરેશભાઈની એક વાત હું સંમત નથી. પરેશભાઈએ એમના નિવેદનમાં મેં એમનું જોયું છે કે એમ કીધું કે આ લોકોને પારકા નેતાઓ પોતાના કરવાની ટેવ છે. હું નથી માનતો કે સરદાર કોંગ્રેસના નેતા હતા, સરદાર ભારતના નેતા હતા. જ્યારે એવું માનતા હોય કે પારકા નેતા એટલે અમારા હતા તો એ પરેશભાઈ ધાનાણી ભૂલ કરે છે. 2 દિવસ પહેલા આ જ ચર્ચાની અંદર મારે ભારતીય જનતા પક્ષના નેતા રાજુભાઈ ધ્રુવને ટકોર કરવી પડી હતી. એ જયારે એવું બોલ્યા કે અમારા ભાજપના વડાપ્રધાન, ત્યારે મેં કીધું કે ભારતના વડાપ્રધાન, એ જ ભૂલ અત્યારે કોંગ્રેસે કરી રહી છે. એટલે મારો એ વાંધો છે. પારકાની વાત એ ના કરી શકે, સરદારની વાત છે. હવે આના પછીનો મુદ્દો, સરદારનું કોઈ અપમાન કરવા શક્તિમાન નથી.
સુરત સામે ધૂળ ઉડાડતા નથી, સુરતને કઈ તકલીફ નથી, બરાબર. આ લોકો ગમે એટલું અંદર અંદર પોતાની વ્યાખ્યા કુવ્યાખ્યા સમજ ગેરસમજ કે બુદ્ધિનું ગમે એટલું કરે તો એનાથી સરદારનું અપમાન નથી થતું. પણ આ એક નીચી કક્ષાની રાજનીતિ ચાલી રહી છે. હું સરદારનો તમને એક ફેક્ટ સાથે વાત કરું. ગુજરાતની જનતાએ જાણે દાખલા કે માનો કે 2 લીટી એક ઇતિહાસનો પન્નામાંથી લઈને આવ્યો છું. સરદાર નહેરુ વિશે આ લોકો જે બથ્થા કરે છે, અન્યાય થાય છે, તો સરદાર શું હતા, નહેરુ શું હતા? હું એની 3 લીટી તમને બતાડું. આઝાદીને થોડા દિવસ પહેલા જયારે નક્કી થઈ રહ્યું હતું કે હવે આપણે ભારતને સ્વતંત્રતા આપીએ છીએ, ત્યારે નહેરુએ 1 ઓગસ્ટ 1947 એક ફોર્માલિટી પાસે જે લખો છે એમ કરીને સરદારને લેટર લખ્યું હતું. એની 2 લીટી એવી છે, નહેરુએ લખ્યું છે કે as formalities have to be observed to some extent, I am writing to invite you to join the new cabinet. This writing is superfluous because you are the strongest pillar of the cabinet. એને કીધું કે હું પત્ર લખું છું, એ કરવું પડે યાંત્રિક પ્રક્રિયા, પણ કારણ એના દિલમાં કે તમે લોકશાહીના સ્ટ્રોંગેસ્ટ પિલર છે એવું નહેરુએ સરદારને કીધું. હવે સરદારે શું કીધું એના જવાબમાં એ પણ સાંભળી લો. સરદારે એનો જવાબ આપ્યો 3 ઓગસ્ટે, 2 દિવસ પછી 1947. આ સાંભળવા જેવું છે અને મને એમ લાગે છે કે દરેકે સમજવું જોઈએ. Many thanks for your letter on the first instance. Our attachment and affection for each other and our comradeship for an unbroken period of nearly 30 years admit is no formalities. આપણા વચ્ચે બી ફોર્માલિટી જરૂર 30 વર્ષના આપણા બેના જે પ્રેમ અને આદરના સંબંધ છે એ જબરજસ્ત છે, અતૂટ છે. હવે વાક્ય વધારે મહત્વ છે. My services will be at your disposal. I hope for the rest of my life you will have unquestioned loyalty and devotion from me in the cause for which no man in India has sacrificed as much as you have. તમે દેશ માટે જેટલો સેક્રિફાઈસ દુનિયામાં કર્યો છે એટલો કોઈએ નથી કર્યો, એટલે હું આખી જીવનના અંતિમ ક્ષણ સુધી હું તમારી સાથે એક બનીને છું, આ એને કીધું છે. અને our combination is unbreakable and therein lies our strength. I thank you for the sentiments expressed in your letter. આ છે ને 2 વ્યક્તિનું કોમ્બિનેશન હતું. મતભેદો હતા, હું એમ નથી કહેતો મતભેદો હોવા છતાં જે ઊંચાઈ પર જે કોઝને સમર્પિત હતા એ વસ્તુને આપણે અત્યારે બહુ નીચલી કક્ષા પર લઈ આવ્યા છે. નવી પેઢીને પણ ગેરમાર્ગે દોરે છે, પોતાના રાજકીય ચોટલા છે. અને એવું માને છે આ બંને છાવણી કે સરદારને વાલા અમે થઈ રહ્યા છે, પણ જે બુદ્ધિનો પ્રયોગ કરી રહ્યા છે, જે કોમન જનતા, એ લોકો આ લોકોને બહુ હાસ્યાસ્પદ રીતે જોતા કદાચ નફરત કરતા હશે. આ જ્યારે સરદારના નામ પર જે અન્યાયનું વાતાવરણ ચાલ્યું છે, મને એમ લાગે છે આ દેશને એમાંથી ભગવાન બચાવે. અરે ભગવાન નહીં સાહેબ, આપણે જ બચાવશું. આ વીટીવી અને આપણે જે મુહિમ છેડી છે, અભિયાન છે સાહેબ. અને અભિયાન એવું છે કે નેતાઓને સારી કામગીરી કરવાની, સારા નેતાઓને આગળ વધારવાને, સારા નેતાઓને સપોર્ટ કરવાનો. પુણેશભાઈ, મને સવાલ છે, હું આવીશ પ્રવીણભાઈ આપની પાસે, પણ ટર્ન બાય ટર્ન લો. પુણેશભાઈ, 4-5 પ્રશ્નો જે મને ખરેખર ખૂંચે છે કે જે મારે ચીસો પાડીને કરવું પડે છે, એની આજે સમસ્યાઓની તમે ચર્ચા નથી કરતા અને મને દુઃખ છે. એક તો પાક વીમાનો પ્રશ્ન છે. સરકારી ભરતીઓમાં આઉટસોર્સિંગ વાળા શોષણ કરે છે, એનો તમે મુદ્દો નથી ઉઠાવતા. બાળકો ગુમ થઈ રહ્યા છે. જયંતિભાઈ ભાનુશાળી જેવા એક્સ ધારાસભ્ય, એની હત્યા થઈ ગઈ છે, એના મુદ્દે આપણે ચર્ચા નથી કરતા કે હત્યાઓ થઈ રહી છે. મહુવામાં ખેડૂતો પર અત્યાચાર થયું છે, ગોચર ખવાઈ રહ્યું છે, દારૂબંધી નામ પૂરતી છે, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. હું એમ કહું છું, આવા મુદ્દાઓને ચર્ચવા માટે અમે તમને વિધાનસભામાં પગાર આપીએ છીએ. ગુજરાતની જનતા એટલા માટે આપી રહી છે. અને આવું બધું કરવાથી મને લાગે છે કે અમને તમે અમારી આશાઓ ઉપર પાણી ફરી રહ્યું એવું અમને લાગે છે. 6.5 કરોડ જનતા વતી બોલી રહ્યું છું. પૂર્ણેશભાઈ, સૌથી પહેલા જવાબ આપી દઉં. 1948 ની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીની નિર્મમ હત્યા થઈ અને ખોટી રીતે આરએસએસના માથે દોષનો ટોપલો નખાય અને પછી પાછળથી સરદાર સાહેબે એ પ્રતિબંધ ઉઠાવી લીધો. એટલે આ લોકો આરએસએસના નામ પર હજુ પણ ભડકાવાનું કામ ચાલુ રાખે છે, બંધ થવું જોઈએ. કારણ કે રાષ્ટ્ર માટે જીવે છે, રાષ્ટ્રની સેવા કરનારા લોકો છે. બીજી વાત કે મુરબ્બીશ્રીએ પણ એમ કીધું કે આ ભાજપ વાળાએ અક્કલનું દેવાળું ફૂંક્યું જેવું નથી. પરેશ ધાનાણી અને અમે કોઈ પ્રશ્નોત્તરીમાં કઈ સમય વધારેમાં વધારે એ લોકોને જ આપીએ છીએ. મુરબ્બી પરેશભાઈ ધાનાણી વિપક્ષના નેતા હોવાથી એમણે ખૂબ આક્રોશમાં 3 વખત
બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપે ઉઘરાવેલા લોખંડના ભંગારની ભૂકી, આ શબ્દ અમે સહન કરવાના પણ નથી. એનાથી સરદારનું અપમાન ક્યાં થાય? એ હું તમને કહું એનું બંગાળની કારણ, ભૂકી તો સાચું હોય તો કે, પણ એ તો એ ધાતુ છે. કરોડો આ એ તો દેશના ધાતુ છે ને. ખેડૂતો આજે ધાતુ હોય. આખા હિન્દુસ્તાનની અંદર દરેકનું પેટ ભરવા માટે ધાન્ય ઉત્પન્ન કરતા હોય, સરદાર સાહેબનો ખેડૂત જોડેનો અતૂટ નાતો હોય, ભારતીય જનતા પાર્ટીએ એ નાતા માટે પ્રત્યેક ખેડૂતવાસીને કહ્યું એક ખેડૂતના ઘર જવું અને ખેડૂતે પોતે ખેતરની અંદર જે ઓજાર, જેનું પ્રિય ઓજાર હોય, એ ઓજારને આ પ્રતિમા બનાવવા માટે એને પૂજા કરીને, વિધિ કરીને, એનું જાહેરમાં સન્માન કરીને એ ઓજારને વાંચતે ગાજતે, હું પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો સુરત મહાનગરમાં, મેં આ વસ્તુ કરી છે. એટલું જ નહીં, પરંતુ અમે સ્ટેશન સરદાર સાહેબથી લઈને વરાછાના સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી અમે ભવ્ય રેલી કાઢીએ છીએ. આ બધા જે ઓજાર હતા એ પૂજનીય ઓજાર હતા, એ શ્રદ્ધા સુમનથી અમે લીધા હતા. એક આસ્થા હતી, એક નિષ્ઠા હતી, એક શ્રદ્ધા હતી, અને એક આખું અમે એને રૂટ પર ચાલતા ચાલતા વાંચતે ગાજતે અમે એ આખા સરકારને એમને અર્પણ કર્યા. અને આજે આવી વાત થતી હોય તો કોઈથી સહન ન થાય. પાર્ટીને ખોટી રીતે ફિક્સમાં મૂકવાની અમે રાજનીતિ કરવા માંગતા જ નહીં હતા. આમાં એમને બહુ રિક્વેસ્ટ કરી અમે કે તમે શબ્દ પાછા ખેંચી લો, પૂર્ણેશભાઈ, તમે આ રીતે વાત નહીં કરો. પૂર્ણેશભાઈ, મારો સવાલ એ છે હા, કે અમે કયું એવા પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, અને માની લો કે તમે એમ માનો છો કે થવી જોઈએ, તો તમે પાછી એક દિવસ વધારો ને સત્રનો. અમે મારા ગુજરાતની હવે તમને જનતાની આજે બે તમે બાબત પ્રશ્નો મારે નહીં કરો, કહેવી છે. તમારા આપણા ગુજરાતની જનતાની. મારે આખા ગુજરાતની જનતાને બે બાબત કહેવી છે. સૌથી પહેલી, વિરોધ પક્ષ હર હંમેશ નાના નાના કામમાં, રચનાત્મક કામમાં, સારા કામમાં માત્ર વિરોધ કરવા પૂરતો વિરોધ કરે એ પહેલા તો વ્યાજબી નથી. એના કારણે આ બધા જ પરિબળો ઉભા થાય છે. વાતે વાતે વિરોધ, નહીં લેવા દેવા હોય તો પણ વિરોધ, સારા કામમાં પણ વિરોધ, રચનાત્મક કામમાં પણ વિરોધ. આ પોતાનો વિરોધ પક્ષે સ્ટેન્ડ બદલવો પડે. તમે જે કલ્પના છે તમારી ગુજરાત કેવું હોવું જોઈએ, એના ફંડામેન્ટલમાં પહેલા તો વિરોધ પક્ષથી સ્ટાર્ટ થવું જોઈએ. વાત રહી બીજી, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસે ઘણા પ્રશ્નો આવે છે, પણ આ બધા પ્રશ્નો એ ચોક્કસ દાયરામાં મંત્રી પાસે, મુખ્યમંત્રી પાસે, મુખ્યમંત્રી પાસે, અધિકારી પાસે બેસીને સોલ્વ આઉટ કરે છે, પ્રશ્નનો નિવેદન લાવે છે. મને ખબર પડી મારા વિસ્તારમાં અનેક યુવાનો ડ્રગ્સનું સેવન કરતા હતા, તાત્કાલિક પોલીસ કમિશનરને મળીને એને પકડવાથી લઈને બધા કામો અમે કરીએ છીએ. અમારી પાસે જે રજૂઆત આવે એ અમે શાસક પક્ષમાં છે, વહીવટી પાસે કામ લઈને અમે એનું રિઝલ્ટ લાવીએ છીએ. અમારે ખોટો શોર બકોર ન કરવાનો હોય. ઓકે, ઠીક છે, માની લઈએ. પ્રવીણભાઈ. હા, યશુદનભાઈ, આજે ગુજરાતની અંદર પ્રશ્નો જ એટલા છે વ્યાપક. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં એટલા બધી સમસ્યાઓ. અમારા તો ગામડાની અંદર સરકારી સ્કૂલો બિલકુલ ભાંગી ગઈ છે, શાળાના ઓરડા પણ નથી, અને પ્રાઇવેટાઇઝેશનના માધ્યમથી હવે તમે જુઓ, નાના ગામડામાં કઈ પ્રાઇવેટ સ્કૂલ તો ચાલે નહીં, સરકારી સ્કૂલ ભાંગી ગઈ. હવે ત્યાંના ગરીબ માણસોને, ખેડૂતોને, એના બાળકોને ભણાવવા માટે પણ શહેરમાં રહેવા જવું પડે. હવે ઘણા તો એવા છે શહેરમાં રહી ઈસુદાનભાઈ અને ખેતી કરવા ગામડે જાય, સવારમાં બાઇક લઈને આવી ઠંડીમાં. એટલે આ શિક્ષણના તો વ્યાપક પ્રશ્નો છે. પવનચક્કીની અંદર આપણા ખેડૂતના જે પ્રશ્નો મારા વિસ્તારમાં જે ટેરેટરીના ખૂબ જ ચર્ચિત છે. મેં ખુદ કલેક્ટરને લખીને આપ્યું છે. હવે મારા મત વિસ્તારમાં જે અરલા ગામ છે, અરલા ગામે 60 મીટર લાંબી બ્લેડ જેનું પાંખિયું આવે પવનચક્કીનું, એ ઉડીને એક ખેડૂતની વાડી પાસે પડ્યું. માની લ્યો કે ત્યાં કોઈ ખેડૂત કામ કરતા હોય તો એની શું દિશા થાય? આ પવનચક્કીઓ ગામડાની અંદર જે રહેણાંક વિસ્તાર છે એની બિલકુલ નજીક બનાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે વાતાવરણ ફરતું જાય છે. ક્યારે મોટું વાવાઝોડું આવે, ચક્રવાત આવે, એનું કોઈ નક્કી નથી. તો આજે રહેણાંક વિસ્તારની આજુબાજુમાં જે પવનચક્કીઓ ઊભી કરી છે એ ઉડીને આ પાંખિયું એક પડ્યું, એવા અનેક સંખ્યામાં આવા પાંખિયાઓ ઉડીને અને આજે વસ્તી વસે એના ઉપર પડશે તો નુકસાનની એનું કેવી રીતે નિવારણ થશે? આ એક જટિલ સવાલ છે. આ ઉપરાંત
હું તમને કહું, રોજગારીની એટલી બધી સમસ્યા છે કે આ સરકાર છે ને એ સમસ્યાનું સમાધાન નથી કરી શકતી. આપણે જોઈએ છીએ અત્યારે ગામડાના માણસને રોજગારી મેળવવા માટે શહેરમાં જવું પડે છે, અને શહેરમાં પણ રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી નથી. ક્યારેક તો કડિયા હોય, મજૂર હોય, એને ટિફિન પાછું લઈને આવવું પડે, અને ઘરે આવીને પાછું બપોરે ટિફિન ખાય કે આજ તો કામ બંધ હતું, ચાલ નહોતી. હવે આવા સમયની અંદર રોજગારી નથી તો જે લોકો પાસે ટૂંકી ખેતી છે, હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું. કોઈ ખેડૂતને 20 વીઘા જમીન છે અને 20 વીઘામાં એને 4 દીકરા હોય, 4 ભાગ પડે તો એને 5-5 વીઘા જમીન આવે. ખેડૂત હોય એને ખબર હોય 5 વીઘામાં એક પરિવારનું જીવન નિર્વાહ ન થાય. હવે ખેડૂત છે, સરકારની પહેલા જવાબદારી છે કે એને રોજગારી આપવી પડે. આપણો બંધારણીય મૂળભૂત અધિકાર છે રોટી, કપડા ઓર મકાન. આ આપણે ગમે એમ કરીને એને પ્રોવાઈડ કરવું પડે. હું પોઈન્ટ ઉપર આવું છું. હવે આ જે સરકારી જે જમીનો છે, ખરાબાઓ જે ખેડાણ લાયક છે, એ પવનચક્કીને પવનચક્કા ઉભા કરવા માટે આપી દે છે. એના કરતા ખેડૂતને ના આપી શકાય તો એમાં રોજગારીનું નિર્માણ થાય. અને આ એક પવનચક્કી ઊભી કરો તો એવા ઉદ્યોગોને ફાયદો થાય. અને એ પણ પવનચક્કીનું કામ કરવાવાળા માણસો કોણ? ગાંધીજીની આપ વાત કરો છો, આપ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરો છો, તો ગાંધીજીએ પણ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી છે કે આપણી જે આવક છે એની સમાન વેચણી થવી જોઈએ. અને આજ તમે શું કરી રહ્યા છો? અમીર અમીર બનતો જાય છે, ગરીબ ગરીબ બનતો જાય છે. પવનચક્કીના કામ એક જ માણસને કરોડો રૂપિયાના આપી દો તો તમે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો ને, બધાને રોજગારી આપો ને. તમે કેમ નથી ઉઠાવતા? વિધાનસભાની અંદર હું તમને વાત કરું, આજની તારીખમાં પરેશભાઈ ધન્નાણી હજી તો બોલવાની તૈયારીમાં હતા કે લોખંડની ભૂકીમાંથી. સુધીરભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? ઈશ્વરભાઈ, આપણી મને એકચ્યુઅલી જે ભારતીય જનતા પક્ષના નેતા પૂર્ણેશભાઈ કીધું વાત ગમી કે ભાઈ એક પવિત્ર ઓજારો હતા ને આસ્થા સાથે, એક ભાવના સાથે કર્યું, સારી વાત છે. પણ મારો સવાલ એ છે કે જો પવિત્ર ઓજારોને ભંગાર કીધું એ પરેશ ધાનાણીએ, તો એમાં ઓજારોનું અપમાન થયું કે સરદારનું અપમાન થયું? પહેલા તો એ વાત આવે. બીજું, જે પરેશ ધાનાણી એવું કહે છે કે સરકારી વેબસાઇટ પરથી જે શબ્દ વાપર્યો તે મેં વાપર્યો, તો ભારતીય જનતા પક્ષના કોઈ નેતા કે સરકારના અધિકૃતમાંથી કોઈ એ મુદ્દો કેમ હજી છેડતા નથી કે આ અમે ખોટું લખ્યું છે, ભૂલ થઈ ગઈ છે, અથવા તો છે જ નહીં, આ કેમ નથી છેડતા? આ એક વાત મારી છે. હવે મારે એ કહેવું છે કે હમણાં જે સંઘની વાત થઈ, સરદાર પટેલ, ગુજરાતની જનતા જાણી લે એટલા માટે જ આ વાત હું કહેવા માંગુ છું કે સંઘની રાજનીતિ હું બહુ સંક્ષિપ્ત બહુ વાતનું વતેસર જ નહીં. પૂર્ણેશભાઈ, આમાં હું સુધીર રાવલ કે ઈશુદાન ગઢવી નથી બોલી રહ્યા. હું તમને ઇતિહાસ જ કહું છું. એને સંઘને હત્યા કરી, સંઘે એવું સરદારે કોઈ દી નથી કીધું. શું કીધું છે એ કહું તમને. આ તારીખ છે 18 જુલાઈ 1948 નો. સરદાર પટેલે શ્યામા પ્રસાદ મુખર્જી લખેલો છે. હું ફાસ્ટ વાંચું તમારી મિનિટ બચાવવા. As regards the એટલે શ્યામા પ્રસાદને એમણે શું લખ્યું છે? As regards the RSS and the Hindu Mahasabha, the case relating to Gandhiji's murder is sub judice, and I should not like to say anything about the participation of the two organizations. But our reports do confirm that as a result of the activities of these two bodies, particularly the former, an atmosphere was created in the country in which such a ghastly tragedy became possible. There is no doubt in my mind. છેલ્લું વાક્ય એક જ મિનિટ. There is no doubt in my mind that the extreme section of the Hindu Mahasabha was involved in the conspiracy. The activities of clear threat to the existence of the government. કારણે એવું વાતાવરણ બન્યું કે જેના કારણે હત્યા થઈ. આ ઇતિહાસનો ફેક્ટ છે. સરદાર તમને નફરત ભર્યું વાત લાગતું હોય તો એ વાતમાં કોઈ બેબાન નથી. પણ આ મુદ્દો તો સરદારની વાત હતી. તમારી વાત એકદમ સાચી. રાષ્ટ્રવાદના મુદ્દે હજુ બી કહું છું, આ દેશની અંદર આજે પણ જે સમસ્યા કાશ્મીરની છે, અગર એક સમસ્યા તે વખતે સરદાર સાહેબે કાશ્મીર શ્રીનગર પાકિસ્તાની સેના આવી ગઈ હતી. અગર સરદાર સાહેબે નિર્ણય નહીં કર્યો હોત તો આખું કાશ્મીર હાથમાંથી જતું રહ્યું હોત. મેં જે કીધું એમાં કઈ ખોટું હોય કે ને? દર્શક મિત્ર લઈ લો, પુણાસભાઈ આવી છે આપની પાસે. એટલે રાષ્ટ્રવાદની વાત આવે એમાં જયારે કોઈ ડંકાની ચોટ પર ઉભા રહેતું હોય આરએસએસ, એટલે એને બદનામ ન કરી શકાય. ઓકે ઓકે, શું લખ્યું હતું તમે આને ડિનાય કરી શકો છો કે આ ખોટું છે એવું કહી શકો છો. ઓકે, કલ્યાણભાઈ છે સુરત થી. જી કલ્યાણભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. સુરત આખું જોવે છે ને મહામંથન? આ બધું આખું સુરત જોવે છે. હવે આમાં બીજું કાંઈ છે નહીં. આ જે ભાજપ વાળાને જે કૌભાંડ હતા, કોંગ્રેસના ધારાસભ્યોને કૌભાંડના પ્રશ્નો પૂછવાના હતા ને, એ માટે આ સરદાર પટેલનો મુદ્દો બનાવ્યો છે. બીજું કાંઈ છે નહીં. અને નીતિન પટેલે જે
પરેશભાઈ ધાનાણીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે મૂળ એના કૌભાંડ જે કર્યા છે એના પ્રશ્નો પૂછવાના હતા ને લોકોને, ધારાસભ્યોને, એ માટે આ સરદાર પટેલનો મુદ્દો બનાવ્યો છે, બીજું કાંઈ છે નહીં. ઓકે, ખૂબ ખૂબ આભાર કલ્યાણભાઈ. બીજા એક દર્શક મિત્ર છે મનસુખભાઈ, ક્યાંથી છે? બાદલપુરથી. જી મનસુખભાઈ. જય માતાજી ઈસુદાનભાઈ. જય માતાજી. ઈસુદાનભાઈ, હાજી. હવે આ છે ને આ સરદાર પટેલ ઉપર રાજનીતિ બંધ કરવાનું કરી દે કોંગ્રેસ ભાજપ બે. બરોબર છે. હું તો અને ખેડૂતોના પ્રશ્નોનો જવાબ આપે. ખેડૂતો અટાણે ધૂળ સાટતા થઈ ગયા છે, એનું કઈ કરતા નથી. બિલકુલ. બહુ અને બીજો મારો પ્રશ્ન છે કે આ એમ કે છે કે બેંકમાં અમે 0% વ્યાજ આપી, આજની તારીખે તમને બતાવો ક્યાંય પણ એક ખેડૂતને એને 0% વ્યાજ લોન નથી આપી, બધા 7% લે છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. હું તમે અમને બધાને કહું છું, આપને બધાને, ગુજરાતની 6.5 કરોડ જનતાને કહું છું કે જે તમારા ધારાસભ્યો છે, જો તમારા પ્રશ્નો વિધાનસભામાં ના ઉઠાવે, તમારા પ્રશ્નોનો જવાબ ન માંગે, તો એને ફોન કરીને પૂછજો કે અમારા પ્રશ્નો આ પાક વીમો છે, 0% વ્યાજનો છે, પવનચક્કીઓના છે, રોજગારીના છે, પ્રશ્નો કેમ તમે નથી ઉઠાવ્યા, ભાજપ કે કોંગ્રેસ, તમે ફોન કરીને પૂછજો. સવાલ એટલો જ છે, ફરીથી અગેન આવું છું પુણેશભાઈ આપની પાસે, કે લોકો ઈચ્છી રહ્યા છે કે તમે કઈક સારી ચર્ચા કરો. પુણેશભાઈ, મારી ઈચ્છા છે કે આજે થઈ ગયું વધારાનું એક કે 2 દિવસ ફરીથી બોલાવો. ઈસુભાઈ, આજે પણ મારી ઓફિસમાં મેં 2-3 વ્યક્તિ રાખી છે, સ્ટાફ રાખ્યો છે. કોઈને રેશન કાર્ડ હોય, કોઈને મા અમૃતમ કાર્ડ હોય, કોઈને સરકારના તમામ પ્રકારના કાર્ડ હોય, એનું ફોર્મ ભરીને રેકમેન્ડ કરીને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું, એને આપવાનું. આ પ્રકારેનું સતત અમારું કામ. લોકોને કોઈ પણ જરૂરિયાત, ચીજ વસ્તુની જરૂરિયાત હોય, આજે પણ મને ફોન આવે તો પણ અમારી ઓફિસ ફોન કરીને, વિધાનસભાનું સત્ર પછી બહાર નીકળીને પણ અમે ફોન કરીને કામ પૂરા કરતા હોઈએ છીએ. અમારા મત વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય, રાતના 2 વાગે બી બે કોઈ દિવસ પ્રશ્ન નથી પૂછ્યો કે કેટલા વાગ્યા. અમે હંમેશા તત્પર હોઈએ છીએ. અમારો એમ પ્રજાને કોઈ તકલીફ એ બહુ સારી વાત છે. ખૂબ અભિનંદન પુણેશભાઈ, ખૂબ સારી વાત છે. પણ વિધાનસભામાં વિસ્તારમાં જઈને પૂછી શકો છો. નહીં, ખૂબ આનંદની વાત છે. પણ હું એ જ કહું છું કે બીજા આખા ગુજરાતના જે પ્રશ્નો છે, 20 પ્રશ્નો ટોટલ એવા છે કે જે પીડિત છે. સમજો કે આઉટસોર્સિંગમાં બિચારા મારા જે અને બીજું ઈસુભાઈ, હું બીજું કહેવા માંગુ છું, મારા મત વિસ્તારમાં લોકો પ્રશ્ન આપે પહેલા હું જ પ્રશ્ન ઉઠાવી લઉં છું. વાહ, બહુ સાચી વાત. જો ભારતના પાડા યોજના જે છે થોડીક બાકી છે, પાડા બનાવવાના પૂર આવે, કોઈએ નથી મને આપી આજની સુધી લેખિતમાં, પણ હું પોતે ઉઠાવીને દોડી રહ્યો છું. વાત એ નથી, આજની જે પ્રશ્નોત્તરી જે મહત્વની ગુજરાતની જનતા માટેની હતી, એને એન કેન પ્રકારે તમે આ ડિબેટને ફરીથી તમે જુઓ. પરેશભાઈ એનું ઇન્ટેન્શન સરદાર વલ્લભભાઈ પટેલનો, કોઈ ગુજરાતની જનતાને પૂછો કે સરદાર વલ્લભભાઈ પટેલ શું આપણે પરેશભાઈ ધાનાણી સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરે? આવું કોઈ બની ના શકે. અને ભારતીય જનતા પાર્ટી કે તમે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરો એમ કરીને પ્રશ્નોત્તરી કાળ હતો એને પૂરો કરી દીધો. વારંવાર ગ્રહને વીખવાની કોશિશ કરી. આ શું બતાવે છે? આજે અમારી પાસે પ્રશ્નો ઘણા હતા. આજે ખેડૂતના વીમાના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે. તમે જુઓ તો હમણાં ભાઈશ્રી વાત કરતા હતા મહાઅમૃતમ કાર્ડની. હું તમને એક જ એક્ઝામ્પલ આપું. આ સરકારની જે ગાઈડલાઇન્સ છે કે જેને મકાન વિહોણા લોકોને મકાન કેવી રીતે આપી શકાય, તો એમાં પહેલા એને પોલિસી SSC ડેટામાં નામ સમાવવાની કહી. તો આજ તમે જો ગામડામાં તમે જાઓ, તમે ધ્રોલની અંદર માત્ર 45 લોકોના SSC ડેટામાં નામ. એટલે SSC ડેટામાં નામ સમાવવા માટેના જે સર્વે થવા જોઈએ એ થતા નથી, કર્મચારી નથી. બિલકુલ. અને SSC ડેટામાં નામ સર્વે થયા પછી એને ઓનલાઈન કરવાની જે પ્રોસીજર છે, તો એમ કે સર્વર મળતું નથી. અનેક પ્રકારની સમસ્યાઓથી ગુજરાત ગ્રસિત છે. એટલા માટે એની પ્રશ્નોત્તરી ખૂબ જરૂરી છે. પણ એન કેન પ્રકારે આ સરકાર છે એ મિસગાઈડ કરી અને ગુજરાતની જનતાને ખોટો સંદેશો આપવાની વાત સરદાર વલ્લભભાઈ પટેલની વાત લઈને આવે છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે એમને પ્રેમ હોય તો એરપોર્ટ બનાવવાની વાત હતી ને નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે કરવાનું હતું. ત્યારે એ વખતના ભારતીય જનતા પાર્ટીના લોકો અને નેતાઓ, એમાં મહિલા નેતા પણ હતા, અને એનો સખત વિરોધ કર્યો હતો. આ જે ડબલ જે નીતિ છે, જે ડબલ ફેસ્ડ એમનો જે છે, એ ખરેખર
એના ઉપર શંકા ઉપજાવે છે એટલા માટેની આ ઓકે એક દર્શક મિત્ર છે, પછી હું આવું સુધીરભાઈ આપની પાસે. અનુપભાઈ પડધરીથી છે. જી અનુપભાઈ. હા ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. એ મારે પુણેશભાઈ ને એટલું જ કેવું છે કે તમે તમારા મત વિસ્તારમાં ક્યારે ખેડૂતની મળ્યા છો? ખેડૂત ને એમને કદાચ મત વિસ્તાર ખેડૂત નહીં હોય. હાલો, એના મત વિસ્તારમાં ખેડૂત મારે નહીં તો હોય. શહેરી વિસ્તારમાં બહુ જૂજ બહુ બહુ ઓછા જૂજ પણ છે તોય મળું ખેડૂતો. છું. અનુપભાઈ, એનો બહુ જૂજ પ્રશ્ન હતો એવું સાહેબ, છે. આ પ્રશ્ન નીકળ્યો તો મને એટલે કે ખુલાસો ક્યારેક કરી તો લેવા મળો દો. તમારા વિસ્તારમાં કે આઉટર રિંગ રોડ જે ખેડૂતની બનતો હતો શું દશા છે 300 અત્યારે? એટલે એ ફૂટનો પુણેશભાઈનો વિસ્તાર છે ખેડૂતોની ને. જમીન હતી. હા. ખેતીમાં એમણે મને એવી રજૂઆત કરી કે અમારો રિક્રેશન ઝોન છે, અમને કોઈ ફાયદો નથી થતો, અમારતાથી 300 ફૂટનો રોડ થાય છે, અમને રેસિડેન્સ ઝોન કરી આપો, અમે કરી આપ્યો. બિલકુલ. ખૂબ ખૂબ એવું નથી. આભાર અનુભાઈ. અને એ જ વાત છે કે જો બધે વસ્તુ આપણી સમસ્યા હોય તો મારી અપીલ પણ એ છે કે આપણી સમસ્યાઓ કહીએ, કારણ કે પુણેશભાઈ ત્યાં ખેડૂતોનો નથી, છતાં એમણે જે જો કામ કરે છે એ તો કરે જ છે સાહેબ. ધારાસભ્યો છે, કેટલાક સાંસદો એ કામ કરે છે. જે વ્યક્તિઓ કામ કરે છે અને આપણે બધાએ સેલ્યુટ જ કરવું જોઈએ. એક બીજા અશોકભાઈ છે, ક્યાંથી છે? રાજકોટથી. જી જી બોલો બોલો અશોકભાઈ, સંક્ષિપ્તમાં અને સભ્યતાથી પ્લીઝ. જય માતાજી સુંદર. જય માતા, જય માતાજી. અશોકભાઈ, ટીવી જય મ્યુટ માતાજી કરીને ફટાફટ ઈશુદાનભાઈ. પ્રશ્ન કરો. ઈશુદાનભાઈ, હાજી. આ 0% ધિરાણ કીએ ને હા એ 7-8% લીએ હે. હા ઓકે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. પૂર્ણેશભાઈ, તમે એક મારી વિનંતી છે ખેડૂતો વતી કે તમે એકવાર ફરીથી રીચેક કરાવી લો. 0% વાળા વાતમાં બહુ બધીની ફરિયાદો આવે છે અને ખેડૂતો બિચારા મને પકડે છે, પણ મારા હાથમાં બીજું કશું જ નથી. સમજો, હું તો પ્રયાસ કરું છું હા, ખેડૂતોની મારી પણ સમસ્યા તમારા transfer સુધી કરો. પહોંચાડું. તમે 0% વાળી તમે વિધાનસભામાં કોંગ્રેસ અથવા ભાજપ આવતીકાલે ઉઠાવે અને એનો જવાબ માંગો. તમે 0% માં તમે શું કરી રહ્યા છો? અને માની લો કે તમારી પાસે ફંડ ન હોય તો તમે પેલા 500 કરોડ કે 200 કરોડ જમા કરવાને કરાવી દો બેંકોમાં. ભાઈ, આ એક ચોક્કસ વિધાનસભા ચોક્કસ નિયમના આધારે ચાલતી હોય છે. પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્નોત્તરી ચાલે છે, જે 1 by 1 એજન્ડા હોય છે, ડે ઓફ ઓર્ડર એ પ્રમાણે ચાલતી હોય છે. મારે આ પ્રશ્ન બધા 1 મહિના પહેલા અમે પૂછતા હોઈએ છીએ. જેનો નંબર ડ્રોમાં લાગે એનો ચાન્સ લાગે છે. હું એમ નથી કહેતો 500 પ્રશ્નો હોય છે, જેમાં 10 પુણેશભાઈ, હું સમજુ છું વિધાનસભાની એક કામગીરીથી હું વાકેફ છું. મારો ખાલી એટલો જ સવાલ છે કે કોઈ પણ ધારાસભ્ય પૂછી લઈએ છે કે મારો પ્રશ્ન વિધાનસભામાં આવે, નહીં, પણ કમનસીબે તમારે બોલવાના ધારાસભ્યોનો કોઈ દિવસ પ્રશ્ન આવતા જ નથી. એમના ડ્રો થઈને આવતા હોય છે. હું સમજુ છું પૂર્ણેશભાઈ, હું એમ નથી કહેતો. હું એમ કહું છું કે 182 ધારાસભ્યમાંથી આવતીકાલે કોઈ એક ધારાસભ્ય એવી રીતે પ્રશ્ન ઉઠાવે કે 0% માં અત્યારે રિયાલિટી શું છે ચેક કરવામાં આવે. અને જો રિયાલિટીમાં તમે સમજો કે જે 7% અને 3% અને 4% કેન્દ્ર અને રાજ્ય સરકાર આપવાના હોય છે, જો ન આપ્યા હોય તો પેલા જમા કરાવી દે. ખેડૂત નવા જૂની કરવા બેંકમાં જમા જાય ત્યારે એની પાસેથી 7% ન લે એવી તો રજૂઆત કે ખાતરી અપાવી જોશે ને આપણે. એમ કહું ઉઠાવવા કરતા પ્રશ્ન મારી પાસે લાવું, સાથે મળીને એમની પ્રોસેસ પૂરેપૂરી કરીશ. ઓકે, હું તમને ડિટેલ આખી મોકલાવડાવીશ પૂર્ણેશભાઈ. મારી પાસે મોકલાવો. બિલકુલ. બેંકમાં પણ અમે જવા તૈયાર છે એના માટે. બિલકુલ બિલકુલ. એ જ આપણું ઉદ્દેશ્ય છે કે કંઈક આપણે સારું કરવું. એક બીજો ખુલાસો રહી જાય છે બિલકુલ કે ક્યારેય વિધાનસભા શાસકો તોડતા નથી. આ એક પ્રણાલિકા છે. ક્યારેય કોઈ પણ શાસક હોય, રૂલિંગ પાર્ટી હોય, ક્યારેય ઈચ્છે નહીં કે એની વિધાનસભા તૂટે, તોફાન થાય, સ્મૂથલી ચાલે એવી ઈચ્છા રાખતા હોય છે. શાસક પક્ષ દ્વારા આખા ગુજરાતની જનતાને મારા આ મેસેજ આપવો છે. ક્યારેય કોઈ શાસક પક્ષ નહીં ઈચ્છે. ઈશુદાનભાઈ, શાસક પક્ષ દ્વારા જ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો કે પરેશભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલનું એટલે એ જ કહું છું. પણ મારી બંનેને અપીલ છે, આજે જેટલા પણ ધારાસભ્યો જોતા હશે મને ખબર છે, મુખ્યમંત્રી પણ જોતા હશે ને વિધાનસભા અધ્યક્ષ પણ જોતા હશે, મારી અપીલ છે કે હવે આપણે એટલી પેલા ઉપર આવી જઈએ કે તમે ભલે મુદ્દો ઉઠાવો, પણ જો તમારી વિધાનસભા આવી રીતે વિવાદમાં જાય તો ફરીથી એક દિવસનો સત્ર બોલાવો. ભલે તમે પગાર ખર્ચો થાય, કઈ વાંધો નહીં, વિરામ બાદ મળીએ છીએ. કોઈ પણ ધારાસભ્ય એ ચૂંટાયા તો જો એ પબ્લિકનું કામ કરતા હોય, એને પ્રેમને આદર જીત્યો હોય, એટલે કોઈને નીચી નજરે તો જોવાની. એક વસ્તુ છે, 182 ધારાસભ્ય ત્યારે જ ચૂંટાય છે જ્યારે એ લોકોના બિલકુલ દિલ જીત્યા હતા. બીજું, ભંગાર શબ્દ ઉપર વળી પાછી એક વાત કહી દઉં. સ્ક્રેપ શબ્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી સહિત અગાઉ ભૂતકાળમાં વપરાતો આવ્યો છે. જેને ના ખબર હોય એને ભૂતકાળના મીડિયાના અહેવાલો અથવા એના પર જવું જોઈએ. આ લોકોએ આ શબ્દને સ્ક્રેપ સરદારના સ્ટેચ્યુ વિશે વાપરેલા છે. એટલે
સ્ક્રેપનું ગુજરાતી થાય છે રીતસર ભંગાર. ભને માથે મીંડું ભંગ, ગને કાનો ગા અને રને કઈ નહીં ર, ભંગાર. હવે એ ભંગાર એ તત્વનું નામ છે, એમાં સરદારનું ક્યાંય અપમાન નથી. જો તો કોંગ્રેસે કદાચ આ વસ્તુ કહેવી જોવે કે જો ભૂતકાળની અંદર પ્રાઇમ મિનિસ્ટર હોય કે ચીફ મિનિસ્ટર આવા શબ્દો વાપરે એનો ખુલાસો કરો. લડવાની કોઈ વાત જ નથી. અમે કે આમણે માફી માંગો એમ માફી માંગે જો અર્થ થતો હતો. પણ મને એવું લાગે છે આજના ઇસ્યુ એવો છે કે બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણનારને ખ્યાલ આવે કે આમાં કોઈ તત્વ સત્વ છે નહીં. આ મુદ્દો એ કોઈ અપમાનનો મુદ્દો નથી. 30 સેકન્ડ છેલ્લી. પુણેશભાઈ, મારે એટલું જ કેવું છે કે વાતો કરવી, આપણે વાત કરીએ છીએ બરાબર છે, પણ તે હા, એક વખતે રિપોર્ટ તો અત્યારે જ બતાવી દો. માનનીય પરેશભાઈ ધાનાણીની બોડી લેંગ્વેજ કયા પ્રકારની ઇન્ડિયન એક્સપ્રેસ નો એક અત્યારે રિપોર્ટ છે, એમાં જ હું વેબસાઇટ વાંચું ઉપર સ્ક્રેપ લખેલું છે, સ્ક્રેપ નો ગુજરાતી ભંગાર થાય. પ્રવીણભાઈ, સુધીરભાઈ તમે અને ઉભા એકવાર મારો જવાબ લેવા દો. પુણેશભાઈ, સ્ક્રેપ નો ગુજરાતી ભંગાર થાય. મેં કહ્યું કે એમની બોડી લેંગ્વેજ અને એમની ભાષા આ સુસંગત નહીં હતી. ઓકે પ્રવીણભાઈ. સુધીરભાઈ, હું પરેશભાઈ વારંવાર સદનની અંદર આ વાત કરી કે તમે નરેન્દ્ર મોદીના શબ્દોમાં તમે રેકર્ડમાં જુઓ, એને પણ આ સ્ક્રેપ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પણ અને એ જો એમાં જો એ રેકર્ડમાં ન નીકળે તો હું 1000 વખત માફી માંગવા તૈયાર છું, એમ પણ કહ્યું. પણ આજે સત્ય તથ્યને તપાસવાની કઈ વાત થઈ નહીં અને સીધે એમને સસ્પેન્ડ કરી અને લોકશાહીનું ખૂન કર્યું. ઓકે, પરફેક્ટ. જે પણ વાત છે હું વારંવાર એ જ કહું છું, બધાને અપીલ કરું છું. પેલા તો ત્રણેય મહાનુભાવો પુણેશભાઈ, પ્રવીણભાઈ અને સુધીરભાઈનો ખૂબ ખૂબ આભાર. એક દર્શક મિત્રો બળદેવભાઈ જોડાયા હોય તો બળદેવભાઈ. હેલો સર, જય માતાજી. જય માતાજી બળદેવભાઈ. જતા જતા સાહેબ, આજે તમને પૈસાની વાત કરી સાહેબે, હા, એમાં ઘણા બધા ખેડૂતને પૈસા નથી આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં હું દેવચારડી ગામથી બોલું છું. એટલે એમાં ઘણા બધા ખેડૂતને પૈસા નથી આવ્યા ને અમુક ને જ આવ્યા છે. આ 6800 ને અછતગ્રસ્ત. મને લાગે છે કપાઈ ગયો ફોન, પણ હું સમજી શકું છું સમસ્યાઓ છે. હલો, આપણે રહેશું. સમયનો અભાવ છે એટલે ત્રણ મહાનુભાવ પુણેશભાઈ, પ્રવીણભાઈ અને સુધીરભાઈ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, એક જ વસ્તુ વારંવાર મેં કહ્યું કે હું 3-4 પ્રકારના રોલ અદા કરું છું. કદાચ મને સુસંગત નહીં પણ હશે, હું કદાચ સ્વીકાર પણ કરું છું કે ઘણા લોકો એન્કર તરીકે, પત્રકાર તરીકે, એડિટર તરીકે જોતા હશે, પણ મેં વારંવાર એટલે કહું છું કે કદાચ કોઈકના પરિવર્તન, હૃદય પરિવર્તન કરવા માટે મારે કીજા બેટલા મોટિવેશનલ સ્પીકર હોય, કથાકાર હોય, શાસ્ત્રોના જાણકાર તરીકે બધા હોય, એના રોલ પણ અદા એટલા માટે કરું છું કે કદાચ એનાથી પણ કંઈક સુધરે, ફરક પડે. મારું કોઈ ઉદ્દેશ્ય નથી, પણ મારું ઉદ્દેશ્ય એટલું છે કે કદાચ એનાથી ડરે. એટલે હું આ બધાને અપીલ કરીશ કે તમે કદાચ અહીંયા રાજનીતિ કરી શકતા હો, પણ ભગવાનના દરબારમાં તમારે મારે બધાએ જવાબ આપવાનો છે સાહેબ. અને ત્યાં તમે એમ માનશો કે હું ભગવાનને ખોટો જવાબ આપી શકીશ, તો ત્યાં કોઈ જ એવો રેકોર્ડ નથી કે તમે જૂઠ બોલી શકો. બીજું કે તમારે જે પણ તમે અહીંયા કમાશો, જેવી રીતે કમાશો, કોઈ સાચું, કોઈ ખોટું, કોઈએ અઢળક રીતે ભેગા કર્યા છે, કોઈ કમિશનો કટકીઓ, એ બધાનો તમારે કર્મનો સિદ્ધાંત છે સાહેબ, અહીંયા ભોગવવું પડશે. એક પણ 100 જેટલી ચીજ પણ તમે ઉપર લઈ નહીં જઈ શકો, એ તમે નો જાણીએ છીએ. તો મહેરબાની કરીને ખોટું ન કરો. તમને તક આપી છે, ભગવાન સારું કરો. હૃદય પરિવર્તન થવા જોઈએ અને આવતીકાલે વિધાનસભા એવી ચાલવી જોઈએ સાહેબ કે જનતાના મુદ્દાઓ જનતાના ઇસ્યુ ઉઠે. ખેડૂતોના હોય, વેપારીઓના હોય, ચોથા વર્ગના કર્મચારીઓના શોષણના હોય, સરકારી ભરતીના હોય, એ મુદ્દાઓ ઉઠાવો. પર્યાવરણ બચાવોના ઉઠાવો, ગૌચરના બચાવોના ઉઠાવો. અને કંપનીઓ જે રીતે આપણે ઉપર દાદાગીરી કરે છે, અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એ બધાને સોય ઝાટકીને એને ઉઠાવવાનું, એની સામે એક્શન લેવા માટેનું આખું કરો. આવા બધાની મારી અપીલ છે કે વિધાનસભામાં પ્રશ્નો ઉઠે, બાકી ખોટા મુદ્દાઓ લઈ અને આપણે ભટકીએ નહીં, એ મારી અપીલ છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું.